ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દાખલા નંબર 19 વિશે માહિતી મેળવશું। ધી શશાંક લિમિટેડમાં આપણને માહિતી આપેલી છે 6000 એકમો માટે અને 8000 એકમો માટે, અને એક વધારાની માહિતી પણ નીચે આપેલી છે કે બધા જ ચલિત ખર્ચમાં 5% ઉમેરો કરવાનો છે અને બધા સ્થિર ખર્ચમાં 10% ઉમેરો કરવાનો છે। 100% ઉત્પાદન શક્તિએ કુલ ઉત્પાદન 10,000 એકમોનું થયું છે અને 90% અને 100%નું આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કર્યું। આપણે ગયા લેક્ચરમાં આવો જ એક દાખલો હતો જે આપણે ગણી ગયા છીએ, પણ એમાં આ ટોપિક હવાલો નહોતો કે બધા જ ખર્ચા ચલિતમાં 5% અને સ્થિરમાં 10% ઉમેરવાના, એમાં ઇન્ફોર્મેશન નથી, એટલે આપણે આજે આ વિશે દાખલો ગણીશું। ચલો સૌપ્રથમ અહીંયા જે વસ્તુ આપેલી છે આપણે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરી નાખીએ। પેલું કોણ આવે છે? ચલિત ખર્ચા। ચલિત ખર્ચામાં કઈ કઈ વસ્તુ આવે? માલ સામાન, એ શું કહેવાશે? તમારું ચલિત માલ સામાન। ત્યારબાદ છે મજૂરી, ત્યારબાદ પ્રત્યક્ષ ખર્ચા, એ પણ તમારું ચલિત જ કહેવાશે। ત્યારબાદ શિરોપરી ખર્ચા, એ ચલિત કહેવાતું નથી, એ તમારું અર્ધચલિત છે। મરામત અને જાળવણી, એ પણ તમારું અર્ધચલિત થાય। ભાડું છે એ તમારું બંનેનું સ્થિર જ આપેલું છે, કેમ કે અહીંયા પણ 1 લાખ ને અહીંયા પણ 1 લાખ, મતલબ આ સ્થિર થઈ જાય। ઘસારો પણ 75,000 એટલે એ પણ સ્થિરમાં આવશે। વીમો 50,000 એટલે એ પણ સ્થિરમાં આવશે। પાવર 40,000 ને 50,000 પણ એ કેવો કહેવાય? અર્ધચલિત કહેવાય, એટલે ચલિતમાં કોઈ આવશે નહીં। ચલો અહીંયા એનું સરવાળો કરી નાખશું કુલ। ત્યારબાદ બી અર્ધચલિત। ચલો અર્ધચલિતમાં કઈ કઈ વસ્તુ આવી હતી? શિરોપરી ખર્ચ, ત્યારબાદ મરામત અને પાવર। 3 વસ્તુ એક એવી છે અર્ધચલિત, એનું કુલ કરી નાખશું। ત્યારબાદ સી સ્થિર। સ્થિરમાં કયા કયા વસ્તુ હતી? ભાડું, ત્યારબાદ ઘસારો અને વીમો, એનું કુલ કરી નાખશું। અને લાસ્ટમાં શું કરશું? એ પ્લસ બી પ્લસ સી, કુલ પડતર કહેવાય એને। ચલો તમને શું કીધું છે ઇન્ફોર્મેશન પહેલા જોઈએ। બધા જ ચલિત ખર્ચમાં 5%નો અને સ્થિર ખર્ચમાં 10%નો, પહેલા આપણે એની જે ગણતરીઓ છે એ ગણતરી કરી નાખીએ। સૌ પ્રથમ ચલિત ખર્ચ માટેમાં કોણ કોણ હતું? માલ સામાન, તો માલ સામાન માટે કરીએ। ચલો માલ સામાન છે કેટલું તમારા પાસે? તો કે 2 લાખ માઇનસ 1,50,000, નીચે કોણ આવે? એકમ, એટલે કે 8,000 માઇનસ 6,000। 2 લાખ માઇનસ 1,50,000 એટલે કેટલા આવશે? 50,000 ભાગ્યા કેટલા આવશે? 2,000। 2,000 ભાગ્યા 50,000 કરીએ એટલે કેટલા આવશે? 25 રૂપિયા। હવે એમાં ચલિત છે તો ચલિત માટે શું કીધું તું એને? 5%નો પ્લસ કરવાનો, એટલે પ્લસ કરી નાખી 5%, એટલે કેટલું થશે? 25 પ્લસ 5%, એટલે કેટલા આવશે? 26.25। ચલો ત્યારબાદ મજૂરી। મજૂરી કેટલી છે? 96,000 માઇનસ 72,000 ભાગ્યા 8,000 માઇનસ 6,000, એટલે 96,000 માઇનસ 72,000 એટલે કેટલા મળશે? 24,000 ભાગ્યા 2,000, એટલે કેટલા આવશે? 12। એમાં પ્લસ 5% કરીશું કારણ કે એ પણ કેવા છે? ચલિત છે, એટલે કેટલા આવશે? 12.6। ચલો ત્યારબાદ છે પ્રત્યક્ષ ખર્ચા। પ્રત્યક્ષ ખર્ચા કેટલા આપેલા છે આપણને? 64,000 માઇનસ 48,000 ભાગ્યા 8,000 માઇનસ 6,000, કેટલા આવશે? 8 પ્લસ 5%, એટલે કેટલા આવશે? 8.4। ચલો ત્યારબાદ કોણ આવે છે? શિરોપરી ખર્ચા। હવે જ્યારે અર્ધચલિત વસ્તુ આવે ત્યારે આપણને ખબર છે કે આપણે એને 2 ડિવાઈડમાં કરવા પડે, સ્થિરમાં પણ અને અસ્થિરમાં પણ। ચલો શિરોપરી ખર્ચ,
કેટલું છે આપણા પાસે 1 લાખ માઇનસ 80,000 ભાગ્યા તો ઈ જ રહેશે 2,000 જ, તો 1 લાખ માઇનસ 80,000 ભાગ્યા 2,000 એટલે કેટલા આવશે 10 રૂપિયા. ક્લિયર? એમાં પ્લસ 5% તમારું થાય એટલે કેટલા થઈ જશે 10.5. ચલો પહેલા આને જે ઓરિજિનલ તમારું કેટલું સ્થિર છે અને કેટલું ચલિત છે એ જોવા માટે કરીએ. કોનું કોનું આપણે બનાવવાનું છે 90 અને 100. બેના એકમો કેટલા છે? આના 9,000 અને આના 10,000. ચલો પહેલા ચલિત માટે જોઈ લઈએ. તો ચલિત આપણાને જ્યારે શોધતા હશું અહીંયા સ્થિર શોધવું હશે ત્યારે ઓરિજિનલ એટલે કે 10 રૂપિયા લેખે જ દેખાશે અને કોને માન્ય ગણાશે? પહેલું એપ્રિલ એટલે કે 6,000 ને માન્ય ગણાશે એટલે 6,000 ગુણ્યા 10 એટલે કેટલા થશે 60,000 અને ટોટલ તમને કેટલું આપેલું છે એનું એપ્રિલનું 80,000. તો સ્થિર તમારું કેટલું કહેવાશે? તો કે 20,000. હવે જે વધારો ઘટાડો કરવાનો છે અહીંયા કેટલાનો ટકા વધારો કીધો છે 5% અને સ્થિરમાં કેટલા કીધા છે 10%. હવે સ્થિર હોય એટલે તો ખબર છે આપણને કે બધામાં કેવું આવે સરખું આવે, તો 20,000 માં 10% એડ કરી નાખીએ એટલે કેટલા આવશે 22,000. બંનેમાં લખી નાખશું 22,000 22,000. ચલો હવે રહી વાત ચલિતની. તો ચલિતનામાં કેટલા એકમો છે 9,000 એના ગુણ્યા કેટલા થશે 10.5 કેમ કે એના જોડે આપણે ગુણાકાર ચલિતમાં કરવાનું છે એટલા માટે. એટલે કેટલા આવશે 94,500. એ જ રીતે 10,000 ગુણ્યા 10.5 1,05,000. સરવાળો કરી નાખી પ્લસ 22,000 એટલે 1,27,000 અને 94,500 પ્લસ 22,000 એટલે 1,16,500. આ તમને કોનું મળી ગયું? શિરોપરી ખર્ચ. ચલો ત્યારબાદ કોણ છે શિરોપરી ખર્ચ બાદ? મરામત. મરામત કેટલું આપેલું છે આપણને? 60,000 ને 48,000. 60,000 માઇનસ 48,000 ભાગ્યા 2,000. જ્યારે આ શોધતા હશું ત્યારે આપણાને અહીંયા પ્લસ કરેલું નથી લેવાનું, અહીંયા ઓરિજિનલ અમાઉન્ટ જ આવે. જ્યારે અહીંયા ગુણાકાર કરશો ત્યારે જ આવશે કેમ કે સ્થિર ખર્ચ મેળવવા માટે અને સ્થિર ખર્ચમાં 10%નો વધારો છે તેથી. એટલે કેટલા આવશે 6 રૂપિયા પ્લસ 5% એટલે કેટલા આવશે 6.3. ચલો હવે એના પણ ભાગ કરી નાખીએ 90 અને 100 માં. પહેલા કોને લખશું આપણે? ચલિત. ચલિત કેટલું થશે? તો કે 6,000 ગુણ્યા 6 કેટલા આવશે 6,000 ગુણ્યા 6 એટલે કેટલા થશે 36,000. ટોટલ કેટલું આપેલું છે તમને? 48,000. તો 48,000 માઇનસ 36,000 એટલે કેટલા આવશે 12,000. આ કોણ થઈ જશે? સ્થિર. સ્થિરમાં કેટલા ટકાનો કીધો છે? 10% અને ચલિતમાં 5%. ચલો 12,000 માં પ્લસ 10% કરી નાખીએ એટલે કેટલું આવશે 13,200. બંનેમાં લખી નાખીએ 13,200 13,200. ત્યારબાદ આના એકમો કેટલા હતા 9,000. તો 9,000 ગુણ્યા 6.3 અહીંયા તમારું ખર્ચ પ્લસ લખાશે એટલે 56,700. ત્યારબાદ 10,000 ગુણ્યા 6.3 એટલે 63,000 પ્લસ કરી નાખીએ 13,200 એટલે આવશે 74,200. 56,700 પ્લસ 13,200 એટલે આવશે 69,900. ચલો આ પણ તમારું થાય છે અહીંયા કમ્પ્લીટ. ક્લિયર? ત્યારબાદ હવે કોણ છે મરામત પછી? ભાડું. ભાડું તો એ સ્થિર છે તમારું એટલે એને ડાયરેક્ટ લખી નાખશું. એમાં પણ 10%નો વધારો છે તો ચલો એની પણ ગણતરી આમાં જ બતાવી દઉં છું. નકર ડાયરેક્ટ પણ તમે કરી શકો છો કેમ કે એ સ્થિર છે એટલે ડાયરેક્ટ એમાં પ્લસ કરી શકાય. ભાડું કેટલાનું છે? 1 લાખ. એમાં સ્થિરમાં કેટલા ટકાનો વધારો કીધો છે? 10%. તો કરી નાખી પ્લસ 10%. 1 લાખ પ્લસ 10% એટલે કેટલા આવશે ડાયરેક્ટ 1,10,000. આ ભાડાનું મળી ગયું. ત્યારબાદ ઘસારો. ઘસારો કેટલો છે આપણાનો? 75,000. એમાં પણ પ્લસ 10% એડ કરશું કેમ કે સ્થિરમાં કીધું છે અને 10% એડ ને સ્થિર આ બધા સ્થિર જ કહેવાય એટલે એમાં
10% એડ કરવા પડશે. 7500 82500. ત્યારબાદ વીમો કેટલાનો છે? 50,000 પ્લસ 10% 5,000 એટલે કે 55,000. ચલો ત્યારબાદ લાસ્ટમાં આપેલું છે પાવર. પાવર એ કેવું કહેવાય? અર્ધચલિત. ચલો પાવર કેટલા આપેલા છે આપણને? 50,000 માઇનસ 40,000 ભાગ્યા 2,000. 50,000 માઇનસ 40,000 ભાગ્યા 2,000 એટલે કેટલા આવશે? 5 પ્લસ 5% એડ કરો એટલે કેટલા આવશે? 5.25. ક્લિયર? ત્યારબાદ હવે અહીંયા કરી નાખીએ 90 અને 100. ચલો પહેલા કોનું કરશું? ચલિત. એટલે ચલિતમાં કેટલા થશે તમારા? 6,000 ગુણ્યા 5. હવે 6,000 ક્યાંથી લઈએ છીએ? તો 6,000 જે તમારું મેઇન છે એના ઉપરથી લેવાશે, એપ્રિલ ઉપરથી. અને અહીંયા 5 છે, જે અહીંયા તમને 5 ઓરિજિનલ અમાઉન્ટ મળી હતી એ છે. 6,000 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? 30,000. અને તમને આપેલું કેટલું છે? પાવર 40,000. એટલે અહીંયા વધે એ કયું થઈ જશે? સ્થિર. કેટલું આવશે? 10,000. આમાં 5%નો વધારો, આમાં 10%નો વધારો. 10,000 પ્લસ 10% એટલે કેટલા આવશે? 11,000 બંનેમાં. કેમ કે સ્થિર એ કેવું હોય હંમેશા? સરખું. ત્યારબાદ આના 9,000 એકમ ગુણ્યા 5.25 એટલે કેટલા આવશે? 47,250 પ્લસ 11,000 કરી નાખીએ એટલે ડાયરેક્ટ મળી જશે આપણને 58,250. ત્યારબાદ 10,000 ગુણ્યા 5.25 એટલે 52,500 પ્લસ 11,000 એટલે 63,500. ચલો બધી અમાઉન્ટ આપણને મળી ગઈ છે. હવે આપણે એની લખી નાખી જે અમાઉન્ટ આપણને મળી ગઈ છે. ચલો માલ સામાનમાં 26.25 લેખે કરવાનું છે. માલ સામાન 26.25. ત્યારબાદ મજૂરી કેટલું આવે છે? 12.6. 12.6. પ્રત્યક્ષ ખર્ચા કેટલા આવે છે? 8.4. 8.4. શિરોપરી અર્ધચલિત ડાયરેક્ટ જ શિરોપરી ખર્ચ આપણને ડાયરેક્ટ જ મળી ગયું હતું. આપણે શોધ્યું હતું કેટલું આવે છે? 1,16,500 અને 1,27,000. ત્યારબાદ મરામત ખર્ચ કેટલું આવે છે? 69,900 અને 76,200. ત્યારબાદ પાવર કેટલું આવે છે આપણું? 58,250 અને 63,500. ત્યારબાદ સ્થિર ભાડું કેટલું આવ્યું હતું આપણું? 1,10,000. બંને માટે સેમ જ થશે. ત્યારબાદ ઘસારો 82,500. અને ત્યારબાદ વીમો 55,000. ચલો બધી અમાઉન્ટ આપણને મળી ગઈ છે. 100% એ તમને 10,000 કીધેલું હતું ને 90% કેટલું? 9,000 આવે. ચલો ગુણાકાર કરતા જઈએ. 9,000 ગુણ્યા 26.25 એટલે 2,36,250. ત્યારબાદ 10,000 ગુણ્યા 26.25 એટલે આવશે 2,62,500. ત્યારબાદ 9,000 ગુણ્યા 12.6 1,13,400. 10,000 ગુણ્યા 12.6 1,26,000. 9,000 ગુણ્યા 8.4 75,600. 10,000 ગુણ્યા 8.4 84. ચલો સરવાળો કરી નાખીએ.
અર્ધચલિતનો કરી નાખીએ. સ્થિર 1,10,000 પ્લસ 2,500 પ્લસ 55,000. બંનેનો કેવો આવશે? સેમ જ આવશે કેમ કે સ્થિર છે. ચલો ત્રણેયનો સરવાળો કરી નાખીએ. ₹9,17,400. ₹9,86,700. ત્યારબાદ શું કરીશું? આપણને કાંઈ કીધું છે કે એકમ દીઠ શોધવાની કે વસ્તુ કાંઈ આપણને અહીંયા આપેલી નથી, એટલે અહીંયા તમારો આન્સર થાય છે કમ્પ્લીટ. આખો દાખલો તમે જોઈ શકો છો. થેન્ક યુ.